ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન હેઠળ પોલીસ એક્શનમાં જોવા મળી છે અને હવે એસઓજી ટીમે મોટી સફળતા હાંસલ કરતા નશાના વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થો સામે પોલીસનો કડક દમ દેખાઈ રહ્યો છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન હેઠળ એસઓજી ટીમ સતત સક્રિય બની છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજી સ્ટાફે જોલવા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ જતા એક શંકાસ્પદ ઇસમ પર વોચ ગોઠવી હતી અને ત્યારબાદ કરવામાં આવેલી રેડ દરમિયાન પોલીસ બિહારના રહેવાસી અભિનંદન કુમાર વિજય રામદેવ ચૌબેને ઝડપી પાડ્યો હતો. થોડો ભાર તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે 24.95 ગ્રામ જેટલા નાર્કોટિક્સ સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યા છે. પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે આરોપી આ માદક પદાર્થ ફૈસલ નામના ઈસમ પાસેથી ખરીદી લાવ્યો હતો અને ભરૂચમાં છૂટક વેચાણ માટે લઈ જઈ રહ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે એક મોટરસાયકલ અને મોબાઈલ સહિત કુલ અંદાજે 20,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં આ સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ગયો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીની આ કડક કાર્યવાહી બાદ જિલ્લામાં નશાના વેપારીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच